તો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. અમે આવી ગયા છીએ વાડીએ ને વાડીએ આપણું કામ ચાલુ છે. આપણે આ માંડવી 128 નંબર છે ને દવા છટાઈ છે આવી રીતના કંઈક 8 હારું જાય ને 8 આવે, માપ નોઝલ હારમાંથી આવે બરોબર. આપણે આ 5 હારુંનું વાવેતર છે. આમાં આપણે ખડ થયું હતું. આમાં આપણે જો અહીંયાથી ભાગ દેખાય, આપણે અહીંયાથી આપણે આ બાજુ ટોર્નેડોનું રાઉન્ડ મારેલો હતો અને ઓલી બાજુ અદામાનું સાકેતનું રાઉન્ડ મારેલો હતો. રિઝલ્ટ તો બેયમાં સારું જ આવ્યું છે. તો ઓલી બાજુ દવા છાંટતા હતા ત્યારે રેડા ચાલુ હતા એટલે થોડુંક રિઝલ્ટ નથી આવ્યું, બાકી તો આવ્યું છે બરાબર. અને આમાં છાંટીને ત્યારે જરાય વરસાદ નહોતો એટલે રિઝલ્ટ આમાંય સારું આવ્યું. આપણે આ બેરલમાં આપણે 10 પંપનું દ્રાવણ બનાવેલું છે. બેરલ ભરીને 10 પંપની દવા નાખી દઈએ. પહેલાં અડધું બેરલ ભરી લઈએ, પછી દવા નાખીને આખું ભરી લઈએ એટલે સરખી મિક્સ પણ થઈ જાય. અને ઓલી બાજુ પંપ ઉપર આપણે એક ઓવરફ્લોની એક નળી પણ મૂકેલી છે એટલે મિક્સ થયા રાખે, વાંધો ન આવે. દવાનું પાણી મિક્સ થાય ને એટલે સરખી રીતના મિશ્રણ થઈ જાય. આ માંડવી પણ આપણી છે, 20 નંબર માંડવી છે. વાવી હતી 26 જૂનના વાવી હતી આ માંડવી. તમે જોઈ શકો કંઈક આવી રીતના માંડવી છે. સોયા બહુ બેહી છે. સોયા બેસવાની શરૂઆત થઈ ગઈ. ક્યાંક તો ડેડવા પણ આવી ગયા છે. 20ની જારીએ વાવી હતી ને એટલે પાટલા જલ્દી ભેગા થઈ ગયા આમાં. તો મિત્રો ફરી પાછો એક વરસાદનો રેડો આવી ગયો છે, એના હિસાબે ફરી પાછું આપણે બંધ કર્યું છે. અને જોઈ શકો છો કે વાદળા પાછા મંડાણ કરી રહ્યા છે. આ તો લાગતું નથી દવા છાંટવા દઈએ એમ. જોડાયા રહેજો લોક સાથે. આપણે પાણીનું બેરલ ભરી લીધું છે. હવે જાય છે એ ટેમ્પર લઈ. પ્રતિકભાઈ જો સામે દવા છાંટી છે, મળી ત્યાં જઈ. પાર્થભાઈ પાણી ભરીને આવી ગયા છે. આપણે તેની વાટ જોઈને ઊભા હતા. હવે પાર્થભાઈ દવા બનાવે છે. દવા બની જાય એટલે આપણે આ બેરલમાં પાણી અને દવા, આપણે ફૂગનાશકમાં સાફ પાવડર છે અને તે જીવાત માટે છે શૂટર. આનું રિઝલ્ટ પણ સારું આવે, જે ઈડને સાવ નાશ કરી નાખે છે. દવા બનાવી અને આ બેરલનું પાણી આ બેરલમાં ટ્રાન્સફર કરી દવા નાખી અને ચાલુ કરી દેવાનું. આપણે આ પંપ છે, જે પ્રેશર પંપ, એનાથી 1 નંબર દવા છટાઈ રહી છે. ખડ છે પણ 2-4 દિવસમાં નિદાઈ જાહે. દવા બની ગઈ. તો ચાલો આપણે આમાં દવા નાખીને ફરી પાછું ચાલુ કરી. બેરલ ભરાઈ ગયું છે અને પ્રતિકભાઈએ પાછું દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે. હવે આપણે આટલી દવા છાંટવાની, હજી 2 બેરલ આસપાસ આવી જશે. તો અહીંયા દવા છાંટવાનું કામ પૂરું થઈ ગયું. બેરલમાં થોડીક હતી એટલે ત્રાહું કરી નાખ્યું એટલે છટાઈ જાય છે. હોય અહીંયા પૂરું કમ્પ્લીટ થઈ ગયું. હાવ આ છટાઈ ગયું, આ પણ છટાઈ ગયું. દવા છટાઈ ગઈ અને હવે આને ખોલવું છે આપણે. પ્રતિકભાઈ પંપમાંથી કનેક્શન કાઢી નાખ્યું, એવી ભલે રહી. હવે અહીંયાથી આ વારો ખોલી નાખ, એ દોરી છોડી નાખ.
વરસાદ ચડ્યો છે ફૂલ અને આપણે છાંટી હતી બગીચામાં દવા. હવે અત્યારે થોડીક વાર ઝારવું જોશે. વરસાદ આવે છે ફૂલ. આ છે આપણો બગીચો. આંબા અને ચીકુડીના ઝાડવા છે આમાં. હમણાં ટૂર કરાવીએ આખો બગીચો.